વલસાડ જિલ્લામાં મેઘમહેર તો વડોદરામાં અછત વચ્ચે પાણીનો વેડફાટ। ચોમાસાના આગમનની રાહ વચ્ચે વલસાડ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું અને વાપી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસેલા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। હવામાન વિભાગે જિલ્લામાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે। જો કે હજુ પણ ખેતીલાયક વરસાદ નહીં થયો હોવાથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો આ તરફ વડોદરા શહેરના રસ્તા પર વગર વરસાદે પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। એક તરફ શહેરમાં પાણીનો કકળાટ છે, ત્યારે હરિનગર બ્રિજ નીચે પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળ્યો। પીવાના પાણીની લાઈન તૂટી જતા લાખો ગેલન પાણી રસ્તા પર ફરી વળ્યું। પાણી માટેની કામગીરી દરમિયાન લાઈન તૂટી જતા રસ્તો બેટમાં ફેરવાઈ ગયો। તો પાણીનો વેડફાટ થતા દ્રશ્યો કોન્ટ્રાક્ટરની બેદરકારીના પુરાવા આપી રહ્યા છે। રસ્તા પર પાણીને વેડફાટથી નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો।